અ વેરી ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજે આપણે ડિસ્કસ કરવાના છીએ સાંધાઓ એટલે કે જોઈન્ટ્સ. અને આગળના લેક્ચરમાં આપણે ચર્ચા કરી હતી વિવિધ પ્રકારની મેખલાઓ વિશેની, એટલે કે સ્કંદ મેખલા અને નિતંબ મેખલા. તો હાલમાં આપણે વાત કરવાના છીએ સાંધાઓ વિશે. સાંધાઓ જે છે અથવા જોઈન્ટ્સ જે છે શરીરના અસ્થિ ભાગો સહિતના દરેક પ્રકારના હલનચલન માટે આવશ્યક છે. પ્રચલનરૂપ હલનચલન પણ તેનો અપવાદ નથી. એટલે કે પ્રચલનરૂપ હલનચલન માટે પણ સાંધા ખૂબ જ મહત્ત્વના ગણાય છે. એની અંદર કોઈ એક્સેપ્શન આવતું નથી. સાંધાઓ જે છે તે અસ્થિ વચ્ચે અથવા અસ્થિ અને કાસ્થીઓ વચ્ચે એટલે કે બોન્સ અને કાર્ટિલેજીસ વચ્ચે હોઈ શકે છે. એમની વચ્ચેના જોડાણ સ્થાનો છે. ત્યાર પછી સ્નાયુ દ્વારા ઉત્પન્ન થતા બળનો ઉપયોગ સાંધાઓ દ્વારા થાય છે. શાના માટે? હલનચલન માટે. તો સ્નાયુ દ્વારા ઉત્પન્ન થતા બળનો ઉપયોગ સાંધાઓ દ્વારા હલનચલન કરવા માટે થાય છે. અહીં સાંધાઓ જે છે તે ઉચ્ચાલનના આધાર બિંદુ તરીકે કાર્ય કરે છે. એટલે કે તેઓ જે તે લીવર છે તેના ફલક્રમ તરીકે કાર્ય કરે છે. તો ઉચ્ચાલન વિશે તમે લોઅર ક્લાસમાં એટલે કે આગળના ધોરણોમાં અભ્યાસ કરી ચૂક્યા છો કે ઉચ્ચાલન શું છે. ખરેખર ઉચ્ચાલન જે છે એક એવી ઘટના છે અથવા એક એવું પ્રયોજન છે કે જેની અંદર આધાર બળ જે છે અથવા પ્રયત્ન બળ જે છે એ જુદા છેડા પર આપવામાં આવે છે અને તેની અસર જે છે એ અલગ જગ્યા પર મળે છે. તો સાંધામાં પણ એવું જ થાય છે. જેમ કે તમે હાથની આંગળીઓની મદદથી વજનદાર થેલી ઊંચકો છો, આમ છતાં એ માટેનું બળ જે છે એ તો તમારા ખભાના ભાગેથી, કોણીના ભાગેથી વગેરે ભાગો પરના જોઈન્ટ્સમાંથી આવે છે. સાંધાઓની ગતિ પર અલગ અલગ પ્રકારના પરિબળોની અસર થતી હોય છે. પણ બેસિકલી વૈજ્ઞાનિક દૃષ્ટિકોણે આપણે સાંધાઓ જે છે, જોઈન્ટ્સ જે છે એને વિવિધ પ્રકારોમાં વિભાજિત કરી શકીએ. જેમ કે પહેલો પ્રકાર છે તંતુમય સાંધા એટલે કે ફાઇબ્રસ જોઈન્ટ. તંતુમય સાંધા જે છે એ સામાન્ય રીતે હલનચલનમાં ઉપયોગી છે, બટ એ મર્યાદિત હલનચલનની છૂટછાટ આપે એવું કહી શકાતું નથી. તંતુમય સાંધા અથવા ફાઇબ્રસ જોઈન્ટ જે છે એ ફક્ત આપણા મગજને સુરક્ષિત કરે છે, કોઈ પણ પ્રકારનું હલનચલન થવા દેતા નથી. દાખલા તરીકે ખોપરીના જે ચપટા હાડકાં છે, ફ્લેટ બોન્સ જે છે તેની અંદર જોવા મળે છે કે જેઓ છેડાના ભાગેથી તંતુમય સંયોજક પેશીની મદદથી ટાંકા કે સિલાઈના સ્વરૂપમાં જોડાઈને મસ્તિષ્ક પેટી અથવા મસ્તક પેટીનું નિર્માણ કરે છે. અહીંયા વિદ્યાર્થી મિત્રો રસપ્રદ બાબત એ છે કે આપણે જે મગજના રક્ષણ આપતા જે ખોપરીના હાડકાં ભણ્યા, જેમ કે અગ્ર કપાલી, પશ્ચ કપાલી, મધ્ય કપાલી, શંખક કે સ્ફિનોઇડ, એથમોઇડ, આ બધા ફ્લેટ બોન્સ છે. એ હાડકાને એકબીજા સાથે સ્ટીચીસ લીધેલા હોય, ટાંકા કે સિલાઈ લીધી હોય એ રીતે જોડાણ કરવા માટે એક વિશેષ સંયોજક પેશી છે. આ તંતુમય સંયોજક પેશી એ શ્વેત તંતુમય પેશી છે, જેમાં શ્વેત તંતુ વધારે હોય. અને તમે જાણો છો શ્વેત તંતુ એટલે કે કોલેજન તંતુ. કોલેજન તંતુ જે છે એ તો સ્ટેનલેસ સ્ટીલ કરતાં પણ મજબૂત છે. તો આ પ્રકારના સાંધાને સુચર્સ અથવા સચર્સ તરીકે ઓળખવામાં આવે છે. અને આ ગુજરાતીમાં કહીએ તો આ પ્રકારના સાંધાને સીવન સાંધા તરીકે પણ ઓળખવામાં આવે છે. ત્યાર પછી સાંધાનો બીજો પ્રકાર છે કાસ્થિમય સાંધો. કાસ્થિમય સાંધો જે છે એ કાર્ટિલેજિનસ જોઈન્ટ છે. આ પ્રકારના સાંધા છે એમાં અસ્થિઓ બે ક્રમિક હાડકાની વચ્ચે કાસ્થિ આવેલું હોય છે. દાખલા તરીકે કરોડસ્તંભમાં ક્રમિક કશેરુકાઓ, આપણે આગળના લેક્ચરમાં કશેરુકાના પ્રકાર ભણ્યા હતા. તો દરેક કશેરુકા જે છે એને પોતાનું એક પર્ટિક્યુલર બોડી હોય છે, સેન્ટ્રમ હોય છે. તો કશેરુકા જે છે અથવા તો એનો જે સેન્ટ્રમનો ભાગ છે અથવા મુખ્ય દેહ જે છે તો એ બે ક્રમિક કશેરુકાની વચ્ચે કાર્ટિલેજ એટલે કે કાસ્થિ આવેલું હોય છે. તો આ પ્રકારના સાંધાને કાસ્થિમય સાંધા કહેવાય છે. આ પ્રકારના સાંધાઓમાં અસ્થિઓ કાસ્થિ વડે જોડાયેલા હોય છે. એટલે કે આ પ્રકારના સાંધા જે છે એમાં હાડકાં જે છે એ કાસ્થિની મદદથી જોડાયેલા હોય છે. કરોડસ્તંભની ક્રમિક કશેરુકામાં આ પ્રકારનો સાંધો હોય છે અને તેઓ ફક્ત મર્યાદિત હલનચલનની છૂટછાટ આપે છે. એમાં એવું બધી બહુ વધારે પડતી મૂવમેન્ટ શક્ય બનતી નથી. આમ છતાં ખૂબ મહત્ત્વના છે. ત્યાર પછી નિતંબ મેખલા જે છે કે જે બે શ્રોણી અસ્થિથી બનેલું છે, એની અંદર પણ
બે શ્રોણી અસ્થિ વક્ષ ભાગે પૂર્વ નિતંબ કાસ્થિ સંધાન રેખાથી જોડાય છે, જેને આપણે ઇંગ્લિશમાં પ્યુબિક સિમ્ફાઇસિસ તરીકે ઓળખીએ છીએ. અને આ જે પ્યુબિક સિમ્ફાઇસિસ છે, તો બીજું ઉદાહરણ આપણે લઈ શકીએ પ્યુબિક સિમ્ફાઇસિસ. આ પ્યુબિક સિમ્ફાઇસિસ જે છે એ ક્રમિક બે નિતંબ મેખલાના બે શ્રોણી અસ્થિને જોડતો સાંધો છે. તો એ પણ કાસ્થિમય સાંધાનું એક અગત્યનું ઉદાહરણ છે. ત્યાર પછી આપણે વાત કરીએ સાઇનોવિયલ જોઇન્ટ્સની. તો સાઇનોવિયલ સાંધા જે છે એ બે અસ્થિઓના જોડાણ સ્થાને સાઇનોવિયલ ગુહામાં સાઇનોવિયલ પ્રવાહી ભરેલું હોય છે. આ સાઇનોવિયલ સાંધાની લાક્ષણિકતા કે બે હાડકાં છે, દાખલા તરીકે ધારો કે આ એક અસ્થિ છે અને આ બીજું અસ્થિ છે, તો બે હાડકાની વચ્ચે એક ગુહા છે. આ ગુહાને આપણે કહીએ છીએ સાઇનોવિયલ ગુહા. સાઇનોવિયલ ગુહામાં ઘર્ષણ નિરોધક પ્રવાહી ભરેલું છે, જેને કહેવાય છે સાઇનોવિયલ પ્રવાહી. તો બે અસ્થિઓના જોડાણ સ્થાને સાઇનોવિયલ ગુહામાં સાઇનોવિયલ પ્રવાહી ભરેલું હોય છે. અને આ પ્રવાહી કે ઘર્ષણ નિરોધક પ્રવાહીની હાજરી એ સાઇનોવિયલ સાંધાની લાક્ષણિકતા છે અથવા પિક્યુલારિટી છે. આ પ્રકારના સાંધા જે છે એ સરળતાથી હલનચલન થવા દે છે, મતલબ કે હલનચલન માટે ફ્લેક્સિબિલિટી પૂરી પાડે છે, કોઈ પણ પ્રકારનો અવરોધ સર્જતા નથી. આ પ્રકારના સાંધા જે છે તે પ્રચલન અને અન્ય બીજા પ્રકારના હલનચલનમાં મદદરૂપ છે, ઉપયોગી ગણાય છે. હવે આપણે સમજીશું સાઇનોવિયલ સાંધાના આંતરિક રચનાઓ અથવા સાઇનોવિયલ સાંધો કેવી રીતે બને છે. તો તમે જોઈ શકો છો કે આ ઉપરનો ભાગ છે એ ઉપરનું બોન છે, આ નીચેનું બોન અથવા અસ્થિ છે. જે જગ્યા પર અસ્થિ એકબીજા સાથે જોડાય છે એ જગ્યા પર તેઓની સરફેસ અથવા સપાટી પર આર્ટિક્યુલેટિંગ કાર્ટિલેજ આવેલું છે, એટલે કે જોડાણ માટેનું કાસ્થિ. મતલબ કે બે હાડકાં એકબીજાની નજીક ગોઠવાય છે, પણ એમની વચ્ચે જગ્યા છે અને પ્લસ હાડકાં જે છે અથવા બોન્સ જે છે તેના શીર્ષ પર કાસ્થિ આવેલું છે, જેને આર્ટિક્યુલેટિંગ કાર્ટિલેજ તરીકે ઓળખવામાં આવે છે. બોન જે છે એ બોન સાથે કનેક્ટ થાય છે, બટ એ બંનેની વચ્ચે એક અવકાશ છે જેને કહેવાય સાઇનોવિયલ ગુહા અથવા સાઇનોવિયલ અવકાશ. સાઇનોવિયલ સ્પેસ અથવા સાઇનોવિયલ ગુહા જે છે એ સાઇનોવિયલ પ્રવાહી અથવા સાઇનોવિયલ ફ્લુઇડથી ભરેલી છે. સો વી કેન સે સાઇનોવિયલ સ્પેસ ફિલ્ડ વિથ સાઇનોવિયલ ફ્લુઇડ, એટલે કે સાઇનોવિયલ અવકાશ જે છે એ સાઇનોવિયલ પ્રવાહીથી ભરેલો હોય છે. હવે આ થઈ ગઈ બોનની અથવા આ એક ઉપરનું હાડકું છે, આ નીચેનું હાડકું છે. બંનેના જોડાણ સ્થાને કાસ્થિઓ આવેલા છે. આ બંનેની વચ્ચેનો અવકાશ છે તેને આપણે સાઇનોવિયલ સ્પેસ કહીએ છીએ, જે સાઇનોવિયલ પ્રવાહીથી ભરેલો છે. અને આ પ્રવાહીને લીક થતું રોકવા માટે એક મેમ્બ્રેન આવેલું છે જેને કહેવાય છે સાઇનોવિયલ મેમ્બ્રેન અથવા સાઇનોવિયલ કલા. તો સાઇનોવિયલ કલા આ સાંધામાં ભરેલા ઘર્ષણ નિરોધક સાઇનોવિયલ પ્રવાહીને લીક થતું અથવા બહાર નીકળતું અટકાવે છે. ત્યાર પછી પેરીઓસ્ટિયમ પણ આવેલું છે. આ પેરીઓસ્ટિયમ અથવા અસ્થિ પરિઆવરણ શું છે? આ એક હાડકું છે, એની બહારનું આવરણ છે, અને આ રેડ કલરથી ડિનોટ કરેલું આ નીચેના હાડકાનું અસ્થિ પરિઆવરણ છે. આ અસ્થિ પરિઆવરણ સાઇનોવિયલ કલાની તરફ ખેંચાણ પામે છે, લંબાઈને એક સળંગ આવરણ રચે છે, અને આ જે સળંગ આવરણ બને છે એને આપણે પેરીઓસ્ટિયમ અથવા અસ્થિ પરિઆવરણ કહીએ છીએ. તો ખરેખર કુદરતી રીતે સાઇનોવિયલ સાંધા જે છે એ આ પ્રકારની રચના દર્શાવે છે. ત્યાર પછી સમજીએ સાઇનોવિયલ સાંધાના વિવિધ પ્રકારો. સાઇનોવિયલ સાંધાનો પહેલો પ્રકાર છે કંદુક ઉલુખલ સાંધો, એટલે કે બોલ એન્ડ સોકેટ જોઈન્ટ. બોલ એન્ડ સોકેટ જોઈન્ટમાં આપણે એવું કહી શકીએ કે આ સાંધો જે છે એ એક જગ્યાએ કંદુક એટલે કે કંદ જેવી ઉપસેલી રચના આવેલી છે, અને એના જેવી જ એક અસ્થિ એક હાડકાની અંદર ઉલુખલ આવેલું છે, એટલે કે ખાડો આવેલો છે. જેમ કે ખાંડણી દસ્તો અથવા ખલ દસ્તા જેવો, અથવા બોલ અને સોકેટ એટલે ખાડો બંધ બેસતા એકબીજાની પૂરક રચનાઓ છે. દાખલા તરીકે આપણે એવું સમજતા હતા કે આ પેલું ત્રિકોણાકાર સ્કેપ્યુલા છે અથવા તો સ્કંધાસ્થિ છે. તો સ્કંધાસ્થિની અંદર સ્કંધાગ્ર પ્રવર્ધની નીચે ગ્લિનોઇડ કેવિટી અથવા સ્કંદ ઉલુખલ હતું.
સ્કંદ ઉલુખલની અંદર ભુજાસ્થિનો શીર્ષનો ભાગ બંધ બેસતો ગોઠવાય. એવી જ રીતે તો ભુજાસ્થિ અને સ્કંદ મેખલા વચ્ચે આ કંદુક ઉલુખલ સાંધો આવેલો છે. સિમિલરલી ઉર્વસ્થિ જે છે, ઉર્વસ્થિનો શીર્ષનો ભાગ નિતંબ મેખલાના ખાડામાં ગોઠવાય છે. તો ઉર્વસ્થિનો શીર્ષનો ભાગ બોલ બને છે અને નિતંબ મેખલા અથવા શ્રોણી અસ્થિનો ખાડાનો ભાગ જે છે એ સોકેટ બને છે, જોઈન્ટ ગર્ત બને છે. તો જેવો ઉર્વસ્થિનો ઉપસેલો ભાગ છે એના પૂરક રચના છે નિતંબ મેખલાનો નિતંબ ઉલુખલ નામનો ખાડો. તો આ રીતે કંદુક ઉલુખલ સાંધો જે છે એ બે સ્થાનો પર જોવા મળે છે. એક તો ભુજાસ્થિ અને સ્કંદ મેખલા વચ્ચે, બીજો સાંધો છે ઉર્વસ્થિ અને નિતંબ મેખલા વચ્ચે. ત્યાર પછી છે હિંજ જોઈન્ટ અથવા તો મિજાગરાનો સાંધો. હિંજ જોઈન્ટ અથવા મિજાગરાનો સાંધો છે એ મિજાગરા જેવી દરવાજામાં જોવા મળતા ઘરના લાકડાના દરવાજા હોય એનો મિજાગરો છે. એ એક ઉચ્ચાલન છે. તમે પ્રયત્નબળ પેલા દરવાજાના હેન્ડલ કે હાથા પર લગાડો છો, આમ છતાં અસર મિજાગરા પર થાય. એવી જ રીતે કોણીનો સાંધો છે એ એક તરફ ફક્ત અંદરની તરફ વળી શકે છે, પણ બહારની તરફ વિરુદ્ધ દિશાએ વળી શકતો નથી. નાવ પીવોટ અથવા પાઇવોટ જોઈન્ટ એટલે કે ઉખળી સાંધો, આ આપણે આગળ પણ સારી રીતે સમજ્યા છીએ. શિરોધર એટલે કે એટલાસ અને એક્સિસ વચ્ચે, C1 અને C2 કશેરુકાની વચ્ચે ઉખળી સાંધો આવેલો છે અને એ આપણી ગરદનને બંને તરફ 90 ડિગ્રીઝ માટે હલનચલનની સંભાવના પૂરી પાડે છે, ક્ષમતા આપે છે. તો ઉખળી સાંધાના લીધે આપણે ડાબી તરફ એકદમ ખભાનો જે ભાગ છે ત્યાં સુધી આપણું ગરદન વાળી શકીએ છીએ, ફેરવી શકીએ છીએ. તો બીજી તરફ જમણી બાજુ પણ આ જ રીતે. સરકતા સાંધાની વાત કરીએ તો એને કહેવાય છે ગ્લીડિંગ જોઈન્ટ્સ. ખરેખર તો ગ્લીડિંગ જોઈન્ટ એ સાચા અર્થમાં સાઇનોવિયલ સાંધો છે. આ મહત્ત્વનો છે. સરકતા સાંધા છે એ સાઇનોવિયલ પ્રવાહીના લીધે એક અસ્થિને બીજા અસ્થિ પર સરકવા માટેની મંજૂરી આપે છે, પરમિશન આપે છે. તો સરકતો સાંધો છે એ મણિબંધાસ્થિ, કાંડાના ભાગે આવેલા મણિબંધાસ્થિની વચ્ચે હોય છે. જ્યારે આપણે જામ થઈ ગયેલું લોક ખોલતા હોઈએ અને પ્રયત્નબળ ખૂબ જોરથી લગાડીએ છીએ ત્યારે તમારો કાંડાનો ભાગ છે એના મણિબંધાસ્થિઓ એકબીજા પર સરકે છે, ખસકે છે. વળી શકે તેવા સાંધા એટલે કે સડલ જોઈન્ટ, જે અંગૂઠાના મણિબંધાસ્થિ અને પશ્ચ મણિબંધાસ્થિની વચ્ચે જોવા મળે છે. દાખલા તરીકે આ અંગૂઠો છે તો અહીંયા જે મણિબંધાસ્થિ છે અને આ જે પશ્ચ મણિબંધાસ્થિ છે, આ બંનેની વચ્ચે સેડલ જોઈન્ટ જે છે અથવા વળી શકે તેવો સાંધો જોવા મળે છે. તો આ થઈ ગયા આપણા સાઇનોવિયલ સાંધાના જુદા જુદા પ્રકારો. અને હવે વાત કરીએ ડિસઓર્ડર્સ અથવા તો બીમારીઓ વિશે. ચાલો તો હવે ડિસ્કસ કરીએ સ્નાયુ અને કંકાલ તંત્રની ખામીઓ, અનિયમિતતાઓ એટલે કે ડિસઓર્ડર્સ ઓફ મસ્ક્યુલર એઝ વેલ એઝ સ્કેલેટલ સિસ્ટમ. મસ્ક્યુલર સિસ્ટમ અથવા મસલ્સમાં જોવા મળતી ખામીઓ અને સાંધા કે હાડકામાં જોવા મળતી ખામીઓ. સો કેટલીક બીમારીઓ પૈકીની એક બીમારી છે માયસ્થેનિયા ગ્રેવિસ. માયસ્થેનિયા ગ્રેવિસ એ સ્વરોગ પ્રતિકાર એટલે કે ઓટો ઇમ્યુન ડિસઓર્ડર છે અથવા સ્વરોગ પ્રતિકાર રોગ છે, જે ચેતાસ્નાયુ સંધાન એટલે કે ન્યુરોમસ્ક્યુલર જંક્શનને અસર કરે છે, જેના લીધે થાક, નબળાઈ અને કંકાલ સ્નાયુનો પક્ષઘાત થાય છે. ફરીથી, માયસ્થેનિયા ગ્રેવિસ એ સ્વરોગ પ્રતિકાર એટલે કે ઓટો ઇમ્યુન ડિસઓર્ડર છે. ઓટો ઇમ્યુન ડિસઓર્ડરનો અર્થ શું થાય કે સામાન્ય રીતે આપણું પ્રતિકારક તંત્ર બહારથી આવેલા ઘટકોનો નાશ કરતું હોય, પણ કેટલીક વખત આપણા શરીરમાં એવી ખામી સર્જાતા પ્રતિકારક તંત્ર એવું સમજી બેસે છે કે કંકાલ સ્નાયુનો કોઈક હિસ્સો જે છે બહારથી આવેલો છે એવું એને લાગે છે અને શરીરના જ કોષો આપણા શરીરના જ કંકાલ સ્નાયુનો નાશ કરે છે અથવા એના ઉપર અસર કરે છે. ઘણીવાર ચેતાસ્નાયુ સંધાનનું વિઘટન પ્રેરે છે. એના કારણે શું થાય, જે તે વ્યક્તિને થાક લાગે છે, નબળાઈ અનુભવે છે અને કંકાલ સ્નાયુનો પક્ષઘાત થાય એટલે કે કેટલાક હિસ્સામાં કંકાલ સ્નાયુ કાર્યક્ષમતા ગુમાવે અથવા ધીમી પડે છે. તો આ એક પ્રકારની સ્વપ્રતિરક્ષા અથવા સ્વરોગ પ્રતિકારક રોગ છે, જેમાં પ્રતિકારક તંત્રમાં ખામી સર્જાવાથી આવું થાય છે. આના માટે કોઈ સૂક્ષ્મજીવો અથવા બાહ્ય પરિબળ જવાબદાર નથી.
મસ્ક્યુલર ડિસ્ટ્રોફી બીજી બીમારી છે, સ્નાયુમય દુર્વિકાર. આ આપણે જેનેટિક્સમાં 12થમાં ફરી પાછો ભણીશું કે વ્યક્તિની અંદર જનીનિક બીમારીના કારણે કંકાલ સ્નાયુ ધીરે ધીરે ક્ષીણ થાય, અપકર્ષ પામે એટલે કે વિઘટન પામે છે. પ્રશ્ન એ છે જનીનિક ખામી એટલે શું? જનીનો એટલે ડીએનએનો નિશ્ચિત લંબાઈનો ટુકડો, અને જનીનો અભિવ્યક્ત થઈ વિશેષ પ્રોટીન બનાવતા હોય છે. બટ કેટલીક વખત જનીનોમાં રહેલી કોઈક ખામી કે વિકૃતિના કારણે કંકાલ સ્નાયુ પર એના પ્રોટીન્સની અસર થવાથી સ્કેલેટલ મસલ્સ જે છે દે વિલ અંડરગો પ્રોગ્રેસિવ ડીજનરેશન. પ્રોગ્રેસિવ ડીજનરેશન એટલે ક્રમિક રીતે ધીરે 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 અપકર્ષ પામે છે, વિઘટન પામે છે. મસ્ક્યુલર ડિસ્ટ્રોફીના દર્દીઓ પણ ખૂબ થાક અને શારીરિક અશક્તતા અનુભવે છે, શારીરિક ખામી અથવા તકલીફ અનુભવે છે, અને અર્લી એજમાં નાની ઉંમરમાં 35, 40 કે 45 વર્ષે વ્યક્તિનું મૃત્યુ થતું હોય છે. મસ્ક્યુલર ડિસ્ટ્રોફી એ ખૂબ જ ગંભીર બીમારી છે. ત્યાર પછી આપણે વાત કરીએ ટીટાની અથવા ટીટેની. દેહ જળમાં એટલે કે આપણા રુધિર અને લસિકામાં, ખાસ કરીને રુધિરમાં કેલ્શિયમ લેવલ ઘટવાથી અથવા કેલ્શિયમ આયનનું પ્રમાણ ઘટવાના કારણે સ્નાયુઓનું ઝડપથી આપમેળે સંકોચન થાય છે, એટલે કે વ્યક્તિમાં ધ્રુજારી જોવા મળે છે. તો આ પ્રકારની બીમારી પણ કેલ્શિયમના ઘટવાના લીધે થાય છે. તો કેલ્શિયમયુક્ત ખોરાક લઈને અથવા કેલ્શિયમના ઇન્જેક્શન કે કેલ્શિયમની ટેબ્લેટ્સ કે ચુએબલ કેલ્શિયમ મતલબ કેલ્શિયમ સભર ખોરાક લઈને ટીટેની જે છે એની બીમારીમાંથી બહાર નીકળી શકાય છે. આર્થરાઇટિસ એટલે કે આર્થરાઇટિસ જે છે ઇટ ઇઝ એન ઇન્ફ્લામેશન ઓફ જોઇન્ટ્સ. સાંધાની અંદર થતો સોજો છે, અને આ પણ કેટલાક અંશે સ્વરોગ પ્રતિકારક ઓટો ઇમ્યુન ડિસઓર્ડર ગણાય છે, કે જેમાં ઘણીવાર પ્રતિકારક તંત્રની ખામી કે ક્ષતિના કારણે વ્યક્તિના સાંધામાં સોજો આવતો હોય છે. ખાસ કરીને સાયનોવિયલ સાંધા જે છે એની સાયનોવિયલ કલા સોજો અનુભવે છે, અને પરિણામે એ ભાગમાં દર્દ અથવા દુખાવો અનુભવાય છે. તો સામાન્ય રીતે જો આર્થરાઇટિસના કેસમાં એટલે કે સાંધાનો સોજો થયેલો હોય તો આપણે ત્વરિતપણે તેનું નિદાન કરાવવું જોઈએ. વહેલી તકે જો સાંધાની બીમારીની સારવાર થાય અથવા તો વહેલી તકે એનું નિદાન થાય તો અચૂકપણે એમાંથી આપણે ઝડપથી રિકવર થઈ શકે, ઝડપથી બીમારી મટી શકે છે. ત્યાર પછી ઓસ્ટિયોપોરોસિસ અથવા અસ્થિ સુશીરતા. અસ્થિ સુશીરતાની અંદર બોન્સ જે છે ફ્રજાઇલ બને છે. ફ્રજાઇલ અથવા ફ્રેજાઇલ થવા એટલે શું? ઓસ્ટિયો એટલે હાડકાને લગતું, પોરોસિસ પોર થવા, હાડકાની અંદર છિદ્ર થવા. ધીરે ધીરે અસ્થિ દ્રવ્ય જે છે એ વિઘટન પામતું જાય છે. નવું અસ્થિ દ્રવ્ય જે છે એની નિર્માણ ક્ષમતા ઘટે છે. ઉંમર વધવાની સાથે થતો રોગ છે, જેમાં અસ્થિ દ્રવ્ય ઘટતું જાય છે અને અસ્થિ ભંગ થવાની એટલે કે ફ્રેક્ચર થવાની શક્યતાઓ વધી જાય છે. અને આવું થવા માટે વ્યક્તિના રુધિરમાં ઇસ્ટ્રોજનનું પ્રમાણ ઘટવાથી આ તકલીફ થઈ શકે, ખાસ કરીને સ્ત્રીઓમાં. વધતી ઉંમર સાથે સ્ત્રીઓની અંદર ઇસ્ટ્રોજનનું પ્રમાણ, આમ તો બધા જ જાતીય અંતઃસ્ત્રાવોનું પ્રમાણ ઘટે છે, આમ છતાં સ્ત્રીઓમાં મેનોપોઝ સમયે, મેનોપોઝનો અર્થ છે કે 45 કે 50 વર્ષની ઉંમરે સ્ત્રીઓની અંદર માસિક ચક્ર અથવા ઋતુચક્ર બંધ થઈ જાય. આ દરમિયાન ઇસ્ટ્રોજનનું પ્રમાણ ઘટી જાય છે. સિવિયર, ખૂબ જ તીવ્રપણે ઇસ્ટ્રોજન ઘટે છે. અને આવું ક્યારે થાય છે? વ્યક્તિની એજ વધે છે, ઉંમર વધે છે ત્યારે. તો એના કારણે અસ્થિ દ્રવ્યનું પ્રમાણ ઘટે છે. અસ્થિઓ જે છે પોલા અથવા તો છિદ્રિષ્ટ બને છે ધીરે ધીરે, અને વ્યક્તિમાં અસ્થિ ભંગ થવાની અથવા તો નાનકડા સાધારણ ગબડી પડવાથી વ્યક્તિને બોન અથવા હાડકાનું ફ્રેક્ચર થઈ શકે, આવી સંભાવના વધી જતી હોય. તો આવી પરિસ્થિતિમાં અથવા તો આ જે બીમારી છે ઓસ્ટિયોપોરોસિસ, એની અંદર વ્યક્તિને ઇસ્ટ્રોજનયુક્ત ખોરાક લેવાની સલાહ આપણે આપી શકીએ. અને સામાન્ય રીતે કસરતો, વ્યાયામ અથવા યોગાસનો દ્વારા શારીરિક સ્વસ્થતા જાળવી શકાય છે. એમ અસ્થિ સુશીરતાના કેસમાં પણ આપણે યોગાસન અથવા તો વ્યાયામને પ્રમોટ કરી શકીએ છીએ. એ માટેની સલાહ દર્દીને આપી શકાય છે. એવી જ રીતે બીજી એક ગંભીર બીમારી છે ગાઉટ આર્થરાઇટિસ. નોર્મલ આર્થરાઇટિસ કરતાં ગાઉટ આર્થરાઇટિસ છે એ જુદું છે.
આર્થરાઇટિસમાં જેમ સાંધામાં સોજો આવે છે એમ ગાઉટ આર્થરાઇટિસમાં પણ સાંધામાં સોજો આવે છે. બટ ગાઉટ આર્થરાઇટિસમાં સાંધામાં સોજો આવવાનું રીઝન છે યુરિક એસિડના સ્ફટિકોનો ભરાવો. ખાસ કરીને જે સાયનોવિયલ સાંધા છે, આ સાયનોવિયલ સાંધામાં પેલા જે બે હાડકાં, બે ક્રમિક અસ્થિ વચ્ચે સાયનોવિયલ અવકાશ હોય કે જેમાં સાયનોવિયલ પ્રવાહી ભરેલું હોય છે. તો સાયનોવિયલ પ્રવાહી ભરેલા સાંધા જે છે એમાં યુરિક એસિડના સ્ફટિકો જમા થવાથી સાંધામાં સોજો આવે છે. યુરિક એસિડના સ્ફટિકો જમા થવાથી સાંધામાં શું થશે? સોજો આવે છે. અને આ બીમારી અથવા તો આ જે ડિઝીઝ છે તેને ગાઉટ આર્થરાઇટિસ અથવા સંધિવા તરીકે ઓળખવામાં આવે છે. તો આ થઈ ગઈ સ્નાયુ અને કંકાલ તંત્રની બીમારીઓ. તો આ સાથે આપણું મૂવમેન્ટ અને લોકોમોશન એટલે કે હલનચલન અને પ્રચલનવાળું ચેપ્ટર જે છે એ આજે કમ્પ્લીટ થયું.